બિહારના એક રેલવે સ્ટેશન પર રાતના લગભગ 12 વાગ્યા હતા. આખું સ્ટેશન જાણે ઊંઘી ગયું હોય એવું લાગતું હતું. પ્લેટફોર્મ પર અહીં તહીં થોડા મુસાફરો બેઠા હતા અને સ્ટેશનની પીળી લાઇટના ધીમા પ્રકાશમાં તેમના પડછાયા જમીન પર લાંબા દેખાતા હતા. ચાની દુકાન બંધ થઈ ગઈ હતી. રેલવેના લાઉડસ્પીકરમાંથી ક્યારેક કોઈ ટ્રેનની જાહેરાત થતી અને ત્યારબાદ ફરી ચારે તરફ શાંતિ છવાઈ જતી. એ સ્ટેશન પર રઘુ નામનો એક કુલી વર્ષોથી કામ કરતો હતો. રઘુ ખૂબ જ ગરીબ હતો, પરંતુ તેની ઈમાનદારી માટે આખા સ્ટેશન પર તેની ખૂબ સારી ઓળખ હતી. દિવસભર મુસાફરોનો ભારે સામાન ઉંચકીને મળતા થોડાક પૈસામાં તે પોતાની વૃદ્ધ માતા અને 10 વર્ષના દીકરા સોનુનું પેટ ભરતો હતો. રઘુની પત્નીનું ઘણા વર્ષો પહેલા બીમારીને કારણે અવસાન થયું હતું. ત્યારથી સોનુ અને તેની માતાની જવાબદારી રઘુના ખભા પર હતી. ગરીબી હોવા છતાં રઘુ ક્યારેય ખોટા રસ્તે ગયો નહોતો. કોઈ મુસાફર સામાન ભૂલી જાય તો તે કલાકો સુધી રાહ જોઈને માલિકને શોધતો અને જો કોઈ મુસાફર ભૂલથી વધારે પૈસા આપી દે તો તરત પાછા આપી દેતો. રઘુ હંમેશા કહેતો કે ગરીબ હોવું શરમની વાત નથી, પરંતુ ઈમાનદારી વેચીને પૈસા કમાવા એ સૌથી મોટી ગરીબી છે. એ રાત્રે લગભગ 12:30 વાગ્યે એક પેસેન્જર ટ્રેન ધીમે ધીમે સ્ટેશનમાં આવીને ઊભી રહી. ઘણા મુસાફરો ઉતાવળમાં નીચે ઉતર્યા અને પોતાનો સામાન લઈને સ્ટેશનની બહાર જવા લાગ્યા. એ દરમિયાન કાળા રંગનો કોટ પહેરેલો એક માણસ ઝડપથી રઘુ પાસે આવ્યો. તેની આંખોમાં ગભરાટ હતો અને તે વારંવાર પાછળ ફરીને કોઈ તેને જોઈ રહ્યું છે કે નહીં તે તપાસતો હતો. તેણે રઘુને એક મોટું કાળું બેગ આપીને કહ્યું કે ભાઈ, મારે ખૂબ જ જરૂરી કામ છે. હું થોડા સમય પછી પાછો આવીશ. ત્યાં સુધી આ બેગ તારી પાસે સુરક્ષિત રાખજે. રઘુએ બેગ લઈને કહ્યું કે ચિંતા ન કરો સાહેબ, તમારી વસ્તુ મારી જવાબદારી છે. એ માણસ ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ રઘુને તેની ચાલમાં કંઈક અજીબ લાગ્યું. થોડા જ સમય પછી 2 પોલીસવાળા પ્લેટફોર્મ પર આવ્યા અને શંકાસ્પદ માણસ વિશે પૂછપરછ કરવા લાગ્યા. રઘુએ તેમણે હમણાં જ કાળો કોટ પહેરેલો એક માણસ આવ્યો હતો અને બેગ મૂકીને ગયો છે એવી વાત કહી. પરંતુ પોલીસવાળા કોઈ બીજા મુસાફરને શોધવા માટે તરત જ આગળ વધી ગયા. રઘુ ફરી બેગ પાસે બેઠો હતો ત્યારે અચાનક તેની પાછળથી ભારે અવાજ આવ્યો કે બેગ મને આપી દે. રઘુ ધીમેથી પાછળ ફર્યો તો એક લાંબો અને ખતરનાક દેખાતો માણસ હાથમાં છરી લઈને ઊભો હતો. રઘુના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. એ માણસને ફરી ધમકી આપી કે બેગ આપ, નહીં તો તારા માટે સારું નહીં થાય. રઘુએ ધ્રુજતા અવાજે પૂછ્યું કે તમે કોણ છો? માણસે ચહેરા પરથી કપડું થોડું દૂર કર્યું અને કહ્યું કે લોકો મને કાલા ડાકુ કહે છે. રઘુએ તેનું નામ સાંભળ્યું હતું. આસપાસના ગામોમાં કાલા ડાકુનું નામ સાંભળીને લોકો દરવાજા બંધ કરી દેતા હતા. કાલાએ રઘુને બેગ આપવા આદેશ આપ્યો. રઘુએ બેગ હાથમાં લીધી ત્યારે બેગ ખૂબ ભારે લાગી. બેગનું ઝીપ થોડું ખુલ્યું અને અંદર નોટોના બંડલ દેખાયા. રઘુની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે આટલા બધા પૈસા તેણે પોતાની આખી જિંદગીમાં એકસાથે જોયા નહોતા. પરંતુ પૈસા કરતાં પણ વધુ ચોંકાવનારી વસ્તુ હતી એક નાની લાલ ડાયરી, જે નોટોના બંડલ વચ્ચે છુપાયેલી હતી. રઘુએ ડાયરી તરફ જોયું તો કાલાના ચહેરા પર અચાનક ગભરાટ છવાઈ ગયો. કાલાએ તરત કહ્યું કે ડાયરીને હાથ પણ ન લગાવતો. રઘુ સમજી ગયો કે આ આખી ઘટનાનું સાચું રહસ્ય પૈસામાં નહીં, પરંતુ આ નાની લાલ ડાયરીમાં છુપાયેલું છે. એટલામાં સ્ટેશનની બહારથી પોલીસની જીપનો અવાજ સંભળાયો અને કાલાએ રઘુને કહ્યું કે હવે જો તું જીવતો રહેવા માંગતો હોય તો જે કહું છું એ જ કરજે. ભાગ 2, બેગમાં છુપાયેલું મોટું રહસ્ય. પોલીસની જીપનો અવાજ નજીક આવતો જતો હતો અને કાલાના ચહેરા પર પહેલીવાર ડર સ્પષ્ટ દેખાતો હતો. રઘુએ ક્યારેય વિચાર્યું નહોતું કે જેને આખા વિસ્તારમાં લોકો ડાકુ તરીકે ઓળખે છે તે પણ કોઈ વાતથી ડરી શકે છે. કાલાએ રઘુને ધીમા અવાજે કહ્યું કે બેગ અહીં જ રાખ અને પોલીસને મારા વિશે એક શબ્દ પણ ન કહે. રઘુએ હિંમત કરીને પૂછ્યું કે આટલા બધા પૈસા માટે તમે અહીં આવ્યા છો કે આ ડાયરી માટે? કાલા થોડા સમય સુધી ચૂપ રહ્યો અને પછી તેણે કહ્યું કે તને ખબર નથી કે તું કઈ વસ્તુ જોઈ રહ્યો છે.
રઘુએ કહ્યું કે જો તમે ખરેખર આટલા ખતરનાક ડાકુ છો તો તમારી પાસે ઊભા રહીને વાત કરવાની જરૂર શું છે? કાલાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આજે પહેલીવાર તેને કોઈ એવા માણસની જરૂર છે જે પૈસાથી ખરીદી શકાય નહીં. આ વાત સાંભળીને રઘુ વધુ ગૂંચવાઈ ગયો. થોડી વાર પછી કાલાએ પોતાની સાચી કહાની રઘુને કહેવાનું શરૂ કર્યું. વર્ષો પહેલા કાલાનું નામ કાલુ હતું અને તે એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે થોડા વીઘા જમીન હતી અને એ જ જમીનમાંથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેની પત્ની અને નાનો દીકરો તેની આખી દુનિયા હતા. ગામમાં એક મોટો જમીનદાર હતો જે ગરીબ ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી લેતો અને પછી મોટા વેપારીઓને વેચી દેતો. કાલુએ એક દિવસ પોતાની જમીન બચાવવા માટે તેનો વિરોધ કર્યો. જમીનદાર પાસે પૈસા અને ઓળખાણ બંને હતા, તેથી તેણે કાલુ સામે ખોટો ચોરીનો કેસ કરાવી દીધો. કાલુને જેલમાં મોકલી દેવામાં આવ્યો અને જ્યારે તે ઘણા મહિનાઓ પછી બહાર આવ્યો ત્યારે તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તેની પત્ની બીમારીમાં મૃત્યુ પામી હતી અને તેનો નાનો દીકરો એક અનાથાશ્રમમાં મોકલી દેવામાં આવ્યો હતો. કાલુએ દીકરાને પાછો મેળવવા ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેની પાસે પૈસા નહોતા અને કોઈ તેની મદદ કરવા તૈયાર નહોતું. પોતાની સાથે થયેલા અન્યાય અને પરિવારના ગુમાવવાના દુઃખે તેને અંદરથી તોડી નાખ્યો અને અંતે તે ગુનાની દુનિયામાં પ્રવેશી ગયો. થોડા વર્ષોમાં લોકો તેને કાલુ નહીં પરંતુ કાલા ડાકુ તરીકે ઓળખવા લાગ્યા. રઘુએ તેની વાત સાંભળ્યા પછી પૂછ્યું કે જો તમે આટલો અન્યાય થયો હોય તો તમે બીજા ગરીબ લોકોને કેમ લૂંટ્યા? કાલાએ માથું નીચે કરીને કહ્યું કે ગુસ્સામાં માણસ ક્યારેય પોતે જે દુઃખ સહન કરે છે એ જ દુઃખ બીજાને આપવા લાગે છે અને મને પણ એ જ થયું. પરંતુ થોડા દિવસ પહેલા મને ખબર પડી કે મારા દીકરાને જે લોકો પાસેથી હું નફરત કરું છું તેમને જ ગેરકાયદેસર કમાણીથી પૈસા મળતા હતા. ત્યારે મને સમજાય કે હું જે લોકો સામે લડી રહ્યો છું એ જ લોકોની જેમ બની ગયો છું. કાલાએ બેગમાંથી લાલ ડાયરી બહાર કાઢી અને કહ્યું કે આ ડાયરીમાં એક મોટા ગેરકાયદેસર પૈસાના કૌભાંડનો આખો હિસાબ છે. તેમાં મોટા વેપારીઓ, જમીનદારો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના નામ, પૈસાની લેવડ દેવડ અને ગરીબ લોકોની જમીન કેવી રીતે હડપવામાં આવી તેની વિગતો લખેલી છે. કાલાએ ડાયરી પોતાના કબજામાં લીધી હતી અને હવે તે સાચા અધિકારીઓ સુધી પહોંચવા માંગતો હતો. પરંતુ તેને ડર હતો કે જો આ ડાયરી ખોટા લોકોના હાથમાં પહોંચી જશે તો અનેક નિર્દોષ લોકો મુશ્કેલીમાં પડી જશે. રઘુએ પૂછ્યું કે તમે પોલીસ પાસે સીધા કેમ નથી જતા? કાલાએ કહ્યું કે પોલીસમાં પણ કેટલાક લોકો આ લોકો સાથે મળેલા છે, તેથી કોઈ અજાણ્યા માણસ પર વિશ્વાસ કરી શકતો નથી. રઘુએ કહ્યું કે હું ગરીબ છું, મારી પાસે કોઈ ઓળખાણ નથી, પરંતુ જો સાચું કામ કરવાનું હોય તો હું તમારી મદદ કરીશ. કાલાએ આશ્ચર્યથી રઘુ તરફ જોયું અને કહ્યું કે તું મને ઓળખે છે છતાં મારી મદદ કરવા તૈયાર છે? રઘુએ જવાબ આપ્યો કે હું તારો ગુનો છુપાવવામાં મદદ નહીં કરું, પરંતુ જો તું સાચે જ આ બધું પૂરું કરવા માંગે છે તો હું તને સાચા રસ્તે જવા માટે મદદ કરીશ. કાલાની આંખોમાં પહેલીવાર આંસુ આવી ગયા. એ જ સમયે સ્ટેશનની લાઇટ અચાનક બંધ થઈ ગઈ અને આખું પ્લેટફોર્મ ઘોર અંધારામાં ગરકાવ થઈ ગયું. બહારથી 3 માણસોના પગલાં સંભળાવા લાગ્યા અને એક કડક અવાજ આવ્યો કે કાલા, અમને ખબર છે કે તું અહીં જ છે અને આ વખતે તને જીવતો જવા નહીં દઈએ. રઘુએ કાલા તરફ જોયું અને બંને સમજી ગયા કે હવે સાચી મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. ભાગ 3. કુલી સામે 3 ખતરનાક માણસો સ્ટેશન અંધારામાં ડૂબેલું હતું અને બહારથી આવતા પગલાં ધીમે ધીમે નજીક આવી રહ્યા હતા. કાલાએ રઘુને દિવાલ પર પાછળ છુપાવી દીધો અને પોતે પણ તેની બાજુમાં બેસી ગયો. 3 માણસો પ્લેટફોર્મ પર આવ્યા અને એક માણસે મોબાઈલની લાઇટ ચાલુ કરીને આસપાસ જોવાનું શરૂ કર્યું. તેઓ કાલાને શોધી રહ્યા હતા અને તેમના હાથમાં હથિયારો પણ હતા. એક માણસે કહ્યું કે કાલા પાસે પૈસા કરતાં પણ વધારે કિંમતી વસ્તુ છે અને જો ડાયરી તેમના હાથમાં નહીં આવે
તો મોટા લોકો તેમને જીવતા નહીં છોડે. આ વાત સાંભળીને રઘુને સમજાઈ ગયું કે આ માત્ર ડાકુ અને પોલીસની વાત નહોતી, પરંતુ ઘણા મોટા ગુનાનો પર્દાફાશ થવાનો હતો. કાલાએ ધીમેથી કહ્યું કે તું અહીંથી નીકળી જા, કારણ કે હવે તારો જીવ જોખમમાં છે. રઘુએ તેની વાત માનવાને બદલે કહ્યું કે હું અત્યાર સુધી તારી મદદ એટલા માટે કરતો હતો કે તું સાચા રસ્તે પાછો ફરવા માગતો હતો. હવે જો હું તને એકલો છોડીને ભાગી જાઉં તો મારી માનવતા ક્યાં રહી? રઘુને સ્ટેશનની દરેક ગલી અને દરેક રૂમની સારી જાણકારી હતી. તેને યાદ આવ્યું કે પ્લેટફોર્મની પાછળ જૂનો સામાન રાખવાનો રૂમ હતો અને ત્યાંથી એક નાનો રસ્તો બહારના ભાગમાં જતો હતો. બંને બેગ લઈને ત્યાં પહોંચ્યા, પરંતુ દરવાજો બહારથી બંધ હતો. કાલાએ દરવાજો ખોલવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થયો નહીં. બહારના લોકો હવે ખૂબ નજીક આવી ગયા હતા. રઘુએ કહ્યું કે સ્ટેશનની જૂની ઇમરજન્સી સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. તે દોડીને સ્ટેશનની પાછળ ગયો અને વર્ષોથી કોઈએ ઉપયોગ ન કરેલો એક લીવર ખેંચી દીધો. અચાનક આખા સ્ટેશનની લાઇટ ચાલુ થઈ ગઈ અને જોરદાર એલાર્મ વાગવા લાગ્યું. અચાનક પ્રકાશ થતાં બહારના ત્રણેય માણસો ગભરાઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. એલાર્મનો અવાજ સાંભળીને નજીકની પોલીસ ચોકીના અધિકારીઓ પણ સ્ટેશન તરફ દોડી આવ્યા. કાલાએ રઘુ તરફ જોયું અને કહ્યું કે હવે મારો સમય આવી ગયો છે. રઘુએ પૂછ્યું કે તું શું કરવા જઈ રહ્યો છે? કાલાએ કહ્યું કે જો હું ફરી ભાગીશ તો આ લોકો ફરી નિર્દોષ માણસને મારી નાખશે, તેથી હવે હું ભાગીશ નહીં. કાલાએ પોતાની છરી જમીન પર મૂકી, બંને હાથ ઉપર કર્યા અને પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. પોલીસ અધિકારીએ તેને ઓળખી લીધો અને તરત જ કસ્ટડીમાં લીધો. કાલાએ બેગમાંથી લાલ ડાયરી બહાર કાઢીને અધિકારીને આપીને કહ્યું કે આ ડાયરીમાં જે નામો છે તેઓની તપાસ કરો, કારણ કે હું જે છું તે મારી સજા ભોગવીશ, પરંતુ આ લોકોની સચ્ચાઈ પણ બહાર આવવી જોઈએ. પોલીસ અધિકારીએ ડાયરી ખોલી અને થોડા પાના વાંચ્યા બાદ તેના ચહેરા પર પણ આશ્ચર્ય દેખાયું. તેમાં ઘણા મોટા લોકોના નામ અને કરોડો રૂપિયાની લેવડ દેવડની વિગતો હતી. તપાસ શરૂ થઈ અને થોડા જ દિવસોમાં અનેક લોકોની ધરપકડ થઈ. જમીન કૌભાંડ, ગેરકાયદેસર પૈસાની લેવડ દેવડ અને ગરીબ ખેડૂતોને ધમકાવવા અને કેસ સામે આવ્યા. કાલા સામે પણ જૂના ગુનાઓના ઘણા કેસ હતા, તેથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. રઘુને પણ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યું. જજે રઘુને પૂછ્યું કે તું જાણતો હતો કે કાલા એક ડાકુ છે, છતાં તેને મદદ કેમ કરી? રઘુએ શાંતિથી જવાબ આપ્યો કે મેં તેના ગુનાને છુપાવવા માટે મદદ કરી નહોતી. મેં માત્ર તેને સાચા રસ્તે આવવાની તક આપી હતી. કાલા પાછળ ઊભો હતો અને રઘુની વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. કોર્ટમાં તેને સજા થઈ, પરંતુ તેની મદદથી એક મોટું કૌભાંડ બહાર આવ્યું અને અનેક નિર્દોષ ખેડૂતોને ન્યાય મળ્યો. જેલમાં ગયા પછી કાલાએ રઘુને એક પત્ર લખ્યો, જેમાં તેણે લખ્યું હતું કે રઘુ, તું મને પોલીસથી બચાવી શક્યો હોત, પરંતુ તું મને મારા પોતાના અંધકારથી બચાવ્યો. આ પત્ર વાંચીને રઘુની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ તેને ખબર નહોતી કે કાલા હવે તેની જિંદગીમાં એક એવી ભેટ મોકલવાનો હતો જેની તેને ક્યારેય અપેક્ષા નહોતી. ભાગ 4. ઈમાનદારીની કિંમત. કેટલાક મહિના પસાર થયા અને રઘુ ફરી પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયો. એક દિવસ બપોરના સમયે તેના ઘરે એક અજાણ્યો યુવાન આવ્યો. યુવાને રઘુને એક નાનકડું પેકેટ આપ્યું અને કહ્યું કે આ જેલમાંથી કાલાએ તમારા માટે મોકલ્યું છે. રઘુએ આશ્ચર્યથી પેકેટ ખોલ્યું તો તેમાં પૈસા કે સોનું નહોતું, પરંતુ એક જૂની તસવીર અને એક પત્ર હતો. તસવીરમાં એક નાનો છોકરો પોતાના પિતાની બાજુમાં ઊભો હતો. પત્રમાં કાલાએ લખ્યું હતું કે આ મારો દીકરો છે અને મેં તેને વર્ષો સુધી દુનિયા વિશે ખોટું શીખવ્યું હતું. હું તેને કહેતો હતો કે પૈસા અને શક્તિ વગર માણસની કોઈ કિંમત નથી, પરંતુ તને મળ્યા પછી મને સમજાયું કે માણસ પાસે પૈસા ન હોય તો પણ તે પોતાના સિદ્ધાંતોના કારણે સૌથી અમીર બની શકે છે. કાલાએ લખ્યું હતું કે હવે મારો દીકરો પણ તારી જેમ ઈમાનદાર
અને મહેનતી માણસ બનવા માગે છે. થોડા દિવસ પછી એ જ યુવાન ફરી રઘુને મળવા આવ્યો અને આ વખતે સીધા તેના પગમાં પડી ગયો. તેણે કહ્યું કે કાકા, મારા પિતાએ મને કહ્યું છે કે મારી જિંદગીમાં જો કોઈ માણસને સૌથી વધારે માન આપવું હોય તો તે તમને આપજો, કારણ કે તમે મારા પિતાને ગુનાની દુનિયામાંથી બહાર આવવાની તક આપી હતી. રઘુએ તેને ઊભો કરીને કહ્યું કે તારા પિતાએ ભૂલો કરી છે, પરંતુ તેમણે પોતાની ભૂલ સ્વીકારી અને સાચા રસ્તે આવવાનો નિર્ણય કર્યો, અને તેમની સૌથી મોટી હિંમત છે. યુવાને કહ્યું કે તે ભણવા માગે છે અને જીવનમાં કંઈક સારું કરવા માગે છે. રઘુએ તેણે કહ્યું કે જો તું ખરેખર તારા પિતાની જિંદગીમાંથી કંઈક શીખવા માગે છે તો તેમની ભૂલોને નહીં, પરંતુ તેની બદલાયેલી જિંદગીને આગળ વધારજે. થોડા સમય પછી રઘુની ઈમાનદારીની વાત આખા જિલ્લામાં પ્રસિદ્ધ થઈ ગઈ. એક દિવસ જિલ્લા અધિકારી પોતે રેલવે સ્ટેશન પર આવ્યા અને રઘુને બોલાવીને કહ્યું કે તમારી પાસે પૈસા ઓછા હશે, પરંતુ તમારી ઈમાનદારીની કિંમત કરોડો રૂપિયા કરતાં વધારે છે. રઘુને સન્માનપાત્ર આપવામાં આવ્યું અને સ્ટેશનના અધિકારીઓએ તેની મહેનતની પ્રશંસા કરી, પરંતુ રઘુએ એ સન્માન પોતાના ઘરની સૌથી મોટી જગ્યાએ મૂક્યું નહીં. તેણે પોતાના જૂના કુલીના બેઝની બાજુમાં રાખ્યું. જ્યારે કોઈ તેને પૂછ્યું કે તું આટલું મોટું સન્માન મળ્યા પછી પણ આ જૂનો બેઝ કેમ સાચવીને રાખે છે, ત્યારે રઘુને હસીને કહેતો કે આ બેઝે મને શીખવ્યું છે કે મહેનત કરનાર માણસ ક્યારેય નાનો નથી, અને ઈમાનદારીથી કમાયેલો એક રૂપિયો પણ ખોટી રીતે કમાયેલા લાખ રૂપિયો કરતાં વધારે કિંમતી હોય છે. વર્ષો વીતી ગયા અને રઘુ વૃદ્ધ થઈ ગયો. એક દિવસ મુસાફર ઉતાવળમાં પોતાની કિંમતી બેગ પ્લેટફોર્મ પર ભૂલી ગયો. રઘુએ બેગ જોઈ, પરંતુ તેને ખોલવાનો વિચાર પણ કર્યો નહીં. તેણે તરત બેગ સ્ટેશન માસ્ટરને સોંપીને કહ્યું કે માલિક આવે ત્યાં સુધી આ સુરક્ષિત રાખજો. સ્ટેશન માસ્ટરે હસીને કહ્યું કે રઘુ, તું ઉંમરથી વૃદ્ધ થઈ ગયો છે, પરંતુ તારી ઈમાનદારી હજુ પણ એવી જ છે. થોડા સમય પછી મુસાફરો દોડતો આવ્યો અને બેગ પાછી મળી જતા તેણે રઘુને ખુશ થઈને ઘણા પૈસા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ રઘુએ માત્ર પોતાની મહેનતના યોગ્ય પૈસા લીધા અને કહ્યું, સાહેબ, તમારી વસ્તુ તમને પાછી મળી એ જ મારા માટે પૂરતું છે. એ સાંજે રઘુ પ્લેટફોર્મ પર એકલો બેઠો હતો. સામે ટ્રેન ધીમે ધીમે સ્ટેશન છોડીને દૂર જતી હતી અને તેની લાઇટ અંધારામાં નાની થતી જતી હતી. રઘુના વર્ષો પહેલાની એ રાત યાદ આવી જ્યારે ડાકુ છરી લઈને તેની સામે ઊભો હતો અને એક કાળી બેગમાં છુપાયેલી લાલ ડાયરીએ તેની આખી જિંદગી બદલી નાખી હતી. તેને કાલાની એ વાત પણ યાદ આવી કે તું મને પોલીસથી નહીં, પરંતુ મારા પોતાના અંધકારથી બચાવ્યો. રઘુએ અખાત તરફ જોયું અને મનમાં વિચાર્યું કે માણસનું જીવન બદલવા માટે હંમેશા પૈસા, શક્તિ કે મોટી ઓળખાણની જરૂર પડતી નથી. ઘણીવાર એક સાચી વાત, એક હિંમતભર્યો નિર્ણય અને થોડી માનવતા કોઈની આખી જિંદગી બદલી શકે છે. આ ઘટનાની સૌથી મોટી શીખ એ હતી કે ગરીબ માણસને નાનો બનાવતી નથી અને પૈસા માણસને મોટો બનાવતી નથી. માણસની સાચી ઓળખ તેની ઈમાનદારી, તેની મહેનત અને મુશ્કેલીના સમયે તે જે નિર્ણય લે છે તેનાથી થાય છે. ખોટા રસ્તે ગયેલો માણસ પણ જો પોતાની ભૂલ સ્વીકારીને સાચા રસ્તે પાછો ફરવાની હિંમત કરે તો તેની જિંદગી બદલાઈ શકે છે. અને કદાચ એટલા માટે જ આજે પણ એ બિહારના રેલવે સ્ટેશન પર લોકો એક વૃદ્ધ કુલીની વાત યાદ કરે છે અને કહે છે કે કુલી પાસે પૈસા નહોતા, કોઈ મોટી ઓળખાણ નહોતી અને કોઈ શક્તિ નહોતી, પરંતુ તેની ઈમાનદારી એટલી મોટી હતી કે તેણે એક ડાકુનું જીવન બદલી નાખ્યું અને ઘણા નિર્દોષ લોકોને ન્યાય અપાવ્યો. અંતિમ સંદેશ. જીવનમાં પરિસ્થિતિ ગમે એટલી ખરાબ હોય, પરંતુ ખોટા રસ્તે જઈને મેળવેલી સફળતા ક્યારેય સાચી સફળતા નથી. ઈમાનદારીનો રસ્તો કદાચ લાંબો હોય છે, પરંતુ અંતે એ જ રસ્તો માણસને સાચી ઇજ્જત અને શાંતિ આપે છે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.